કોલપુટના પૈસા પતી ગયા છે, હવે કોક બકરો ગોતવો પડશે. ભગવાન કરે કોક મળી જાય ને. આ કોણ આવ્યું? આવ્યો વિજયભાઈ, હવે આમને આમ કેટલા ટાઈમ આવશે? નોકરીમાં પગાર કઈ વધતા નથી, ઉંમર વધે છે, મોંઘવારી વધે છે, આમ તો મરી જાશો અમે. વિજયભાઈ, તમે કઈક કરો. ચાલ મારા સાથે. ક્યાં લઈ જાવ છો? આ શું છે વિજયભાઈ? મીણબત્તી જેવું લાગે છે. આ મીણબત્તી નથી, આ તારું જીવન છે. આ ઉતાર ચડાવ જેવું. કેવું છે તારું જીવન? આખી જિંદગી તે નોકરી કરી, તારી જિંદગીના ઉતાર ચડાવ દૂર થયા. હજી 10 વર્ષ નોકરી કરી ને તો તારી જિંદગીના ઉતાર ચડાવ દૂર નહીં થાય. પણ જો આ માર્કેટના એકવાર ઉતાર ચડાવ તું સમજી લઈશ ને, એટલે તારી જિંદગીના ઉતાર ચડાવ 5 દિવસમાં દૂર થઈ જાય. કેટલા? 5 દિવસમાં. આમાં કેટલા પૈસા? પૈસા કેટલા છે તાર પાસે? 5-7 તો થઈ જશે. 5 લાખ કાઈ ને લઈએ ને, ચાલુ કરીએ આપણે. જોજો, મારી મરણ મૂડી છે. કાઈ નો થાય, મારા ઉપર ભરોસો રાખ. તમારા ઉપર જ ભરોસો છે એટલે આ બધું કરું છું. હા તો હું કઉ છું, અરે પાક્કું થઈ જાય. હાલ્યો વિજયભાઈ, આ મારી મરણ મૂડી છે. હો, મારી મરણ મૂડી છે, જરા હાચવીને. એલા ભાઈ, મુંજાવાનું ન હોય. આવા હું રોજના 10 થેલા ફેરવું શેર બજારમાં. अभी नहीं पूछना तो ईरान के हमलों ने मिली इसमें कहर बरपाना शुरू कर दिया है। यूएई के अबू धाबी में जोरदार धमाका हुआ है। એલા આ ટ્રમ્પે તો પત્તર ઠોક નાખી છે. ઓલા બચારા સંજયભાઈ મરણ મૂડીના પૈસા મને આપી ગયા હતા, 5-7 પેટી, બધાય પતાવી દીધા. હવે એની મરણ મૂડીનું શું થાય? સંજયભાઈ અહીંયા શું કરો? જીવનના ઉતાર ચડાવ, લોકોને ઉપર લઈ જાઉં છું ને નીચે લઈ આવું છું. ચાલો. એટલે ભાઈ, માર્કેટમાં તો પ્રોફિટ લોસ ચાલ્યા જ કરતું હોય, એમાં કઈ ગભરાવાનું ન હોય. પગાર ક્યારે થાય છે તમારો આમાં? તે થાય એટલે લાવો, પાછી એક ટ્રાય કરીએ.